લૂંટનો મામલો અત્યારે સામે આવ્યો છે। 1.15 કરોડ દાગીનાની લૂંટ આચરવામાં આવી છે। બાટવા સરાડિયા રોડ પર દાગીનાની લૂંટ આચરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 3 દિવસ અગાઉ રાત્રિના સમય દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતે તપાસ માટે પહોંચી। મોડી રાત્રે આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પહોંચ્યું છે, ત્યારે આ સમગ્ર ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યા છે। આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે આ પ્રકારનું પ્લાન ઘડવામાં આવ્યો હતો। સીસીટીવી નેટવર્ક ન હોય તેવો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો। પોતે જ છરીથી ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે, ત્યારે દાગીના રોકડ સહિત 1.90 કરોડનો મુદ્દામાલ અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢમાં 1.15 કરોડના દાગીનાનો લૂંટનો મામલો સામે આવ્યો, જેમાં સમગ્ર ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યા છે। શું છે વધુ માહિતી? હા, ચોક્કસ છે। જે ગુરુવારની રાત્રિના સમયે બાટવા સોરાડિયા રોડ પર જે લૂંટનું આખું કારસ્તાન બનાવવામાં આવ્યું, આખો પ્લાન ઘડવામાં આવ્યો ફરિયાદી દ્વારા, અને પોતે જ હાલમાં આરોપી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ કરી છે। મહત્વની વાત એ છે કે જે આરોપી છે યાજ્ઞિક જોશી, કે જે અમદાવાદની એક જે રીતે સોનાની પેઢીમાં કામ કરતા હતા, અને તેની અંદર તેમના દ્વારા જે તેમના માલિક દ્વારા જે સોનું આપવામાં આવ્યું હતું, અહીં ડિલિવરી આપવા આવ્યા હતા, અને ત્યારે જ આખું પ્લાન રચવામાં આવ્યું હતું। અને બાદમાં યાજ્ઞિક જોશીનો જે ભાઈ છે મોહિત જોશી, તે માણાવદર આવ્યો, અને બાદમાં માણાવદર આવી અને મોહિતે તેની પાસેથી દાગીના લઈ અને તે ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો। અને બાદમાં રાત્રિના સમયે આખો પ્લાન ઘડવામાં આવ્યો કે બાટવા સરાડિયા રોડ પર તે 4 વ્હીલ લઈને ઉભા રહ્યા, અને ત્યાં પંચર ગાડીમાં થઈ ગયું, અને બાદમાં જે અમુક 3 શખ્સો આવ્યા અને લૂંટ કરી ગયા। આખું પોલીસના આ રીતના પ્લાન બનાવી અને કહેવામાં આવ્યું। પોલીસ પ્રથમ દ્રષ્ટિએ તો હાલ જે આરોપીઓને શોધવાની તપાસ હાથ ધરી, પરંતુ છેલ્લે સુધી પોલીસને આરોપીઓ બાબતે કોઈ કડી ન મળી। અંતે જે ફરિયાદી સાથે અન્ય કર્મચારી હતો, તેમના બંનેની વાતમાં વિરોધાભાસ જોવા મળ્યો, અને અંતે પોલીસને શક ગયો કે આ લોકો જ આરોપી છે ને આ લોકોએ જ આખું પ્લાન ઘડ્યું છે, જેને લઈને ગઈકાલે અમદાવાદ ખાતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી। જે ફરિયાદી યાજ્ઞિક છે તેના ઘરે તપાસ કરવામાં આવી। ત્યાં મોહિત જોશી નામનો જે ભાઈ છે આરોપીનો, તેની પૂછપરછ કરવામાં આવી, અને આરોપીના ઘરેથી, એટલે કે આ ફરિયાદી યાજ્ઞિક જોશીના અમદાવાદના નિવાસ સ્થાનેથી મુદ્દામાલ, એટલે કે જે સોના ચાંદીનો જે દાગીના ગયા હતા તે મુદ્દામાલ મળી આવ્યો, 5 લાખ રોકડા મળી આવી, અને પોલીસે જે મોહિત જોશીએ i10 બ્લુ કલરની જે વાપરી હતી અહીં જૂનાગઢ આવવામાં, તે પણ કબજે કરવામાં આવી છે। 1.90 કરોડનો આખો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને આરોપીએ તેવું પ્રથમ બતાવ્યું હતું કે તેને છરી બતાવી, છરીના ઘા મારી અને તેને ઈજા પહોંચાડવામાં આવી છે, પરંતુ જે ફરિયાદીની સાથે કર્મચારી હતો તેમના દ્વારા એક કટર સ્ટેશનરીમાંથી ખરીદવામાં આવ્યું, અને ત્યાં તેને માર મારી અને તે રીતની ઈજાઓ કરવામાં આવી હતી। આખા આ મામલા પરથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પડદો ઉચકાવ્યો છે ને એક મોટી સફળતા મળી છે। હાલ આ 3 આરોપીઓને જૂનાગઢ જે માણાવદરની કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યા છે રિમાન્ડ માટે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।